પોરબંદરમાં તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ પરિવારો માટે રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ થેલેસેમિયાથી પીડાતા બાળકોના હિતમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેવાકીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ અને સેવાભાવીઓ ઉપસ્થિત રહ્યા હતા। પોરબંદરમાં તારીખ 16 ઓગસ્ટના રોજ તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 550 જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સાથે થેલેસેમિયાના રોગથી પીડાતા બાળકોને મદદરૂપ થવાના હેતુથી રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન કેમ્પમાં 60 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું। રક્તદાન કરનાર વ્યક્તિઓને ભેટ રૂપે બ્લેન્ડર પણ આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય પરમ પૂજ્ય ગૌસાર 108 વસંત કુમાર મહોદયના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને પોરબંદર ભાજપના મેયર સાગરભાઈ મોદી સહિત વિવિધ સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગોપાલભાઈ કોઠારી, અનિલભાઈ કારિયા, ભરતભાઈ લાખાણી, રામદેવભાઈ મોઢવાડિયા અને લાખણજીભાઈ ગોરાણીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।